નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સમાજ, ચેપ્ટર નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. આગળના વિડીયોમાં આપણે ભારતીય સાહિત્ય કલાની વાત કરતા, સાહિત્યિક વારસાની વાત કરતા હતા અને એમાં સાહિત્યમાં ધાર્મિક એટલે ધાર્મિક પુસ્તક સાહિત્ય, ધર્મ એટલે કે ધાર્મિક ઉપરાંતનું એટલે કે ધર્મેતર સાહિત્યની વાત જોઈ અને હવે આપણે જોવાનું છે વિદેશી મુસાફરોના વર્ણન. ધાર્મિક સાહિત્યમાં આપણે જોયું હતું તો કે એ સમયે જે આપણને જે વારસામાં જે પુસ્તકો મળ્યા છે, રામાયણ છે, મહાભારત છે, વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, આ બધા ધાર્મિક પુસ્તકો, વેદ છે, પુરાણો છે, ઉપનિષદો છે, બૃહદારણ્યકો છે, આ બધા જ પુસ્તકોની માહિતી એટલે એ બધા જ પુસ્તકો છે એ ધાર્મિક સાહિત્યના પુસ્તકો એટલે ધાર્મિક પુસ્તકો છે. આ ઉપરાંત ધાર્મિક બાબતના ગ્રંથો તો રચાણા, પણ સાથે સાથે ધાર્મિક એટલે કે ધર્મ ઉપરાંત ધર્મેતર સાહિત્ય તો કે એમાં કાલિદાસ છે, કવિ ભાસ છે કે જે પોતે લખેલી નવલિકાઓ છે, નવલકથા ખંડ છે, મહાકાવ્યો જેણે રચેલા એની માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવેલી. આ વિડીયોમાં આપણે જોવાનું છે કે વિદેશી મુસાફરો ભારતમાં આવ્યા હતા એના વર્ણનો. હવે આ વિદેશી મુસાફરોના વર્ણનો તો કે ભારતમાં છે ને પહેલાં એટલે કે વિદેશી લોકો છે એ ભારતમાં પ્રવાસ માટે આવતા અને એ પ્રવાસ વખત અહીંયા આવતા ભારત અને જ્યારે એ સમયે ભારતની જે પણ કાંઈ પરિસ્થિતિ છે એનું વર્ણન એના ઉપર એને ગ્રંથો લખેલા છે અને એને લખેલા જે વર્ણનો છે એના ઉપરથી આપણને આપણા ભારતીય એટલે કે એ સમય દરમિયાન ભારત કેટલું સમૃદ્ધ હતું અથવા તો ભારતની સ્થિતિ કેવી હતી, સાહિત્ય ક્ષેત્રે સમાજ જીવન કેવું હતું, આર્થિક રીતે કેવું હતું એની માહિતી મળે છે. અહીં કેટલાક ચિત્ર છે તો આજે છે મેગેસ્થનીસનું છે અને એણે જ્યારે ભારતના પ્રવાસે આવ્યા ત્યારે એણે પોતાનું ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે અને એમાંથી આપણને માહિતી મળે છે કે એ સમયની એટલે કે જે સમયે આવેલા એ સમયે ભારતનું સામાજિક જીવન, આર્થિક જીવન કેવું હતું. આ ઉપરાંત આ છે ફાહિયાન અને આ છે હ્યુએન ત્સાંગ કે આ લોકો જે સમય દરમિયાન જે ભારતમાં આવતા અને એ સમય દરમિયાન ભારતનું જે પણ કંઈ સ્થિતિ હતી એનું વર્ણન એણે કરેલું અને એણે જે વર્ણન કરેલું એના પરથી આપણને આ માહિતી મળે છે. જોઈએ વિદેશી મુસાફરોના વર્ણનો તો કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. એટલે કે ભારતના પ્રવાસે આવ્યા અને એણે જે પણ કાંઈ જોયું, એણે જે પણ કાંઈ નિરીક્ષણ કર્યું, એણે શું કર્યું પુસ્તકોમાં લખેલું છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે અને એમણે જે પણ કાંઈ પુસ્તકો લખ્યા એણે શું લખેલું છે પુસ્તકમાં તો કે જે સમય દરમિયાન આવેલા એ સમય દરમિયાન એને જે પણ કાંઈ ભારતમાં જોવા મળેલું એ એણે લખેલું છે, નોંધ બનાવેલી છે. તો એમાંથી આપણને ખબર પડે કે એ લોકોના સમય એટલે કે જે તે સમય દરમિયાન ભારતની એ સાંસ્કૃતિક જીવન કેવું હતું, સામાજિક જીવન કેવું હતું, આર્થિક રીતે ભારત એ સમયે કેટલું સદ્ધર હતું. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોણ આવેલું તો કે ગ્રીકનો મેગેસ્થનીસ એ છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમય દરમિયાન આવેલા અને એમણે ઇન્ડિકા પુસ્તકમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમય દરમિયાન જે પણ કાંઈ એની મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જે પણ કાંઈ લોકોનું સામાજિક જીવન, એ સમયે જે વહીવટતંત્ર ચાલતો હતો, એ સમયે જે આર્થિક જીવન હતું, સંસ્કૃતિ જે હતી, એ સમયે જે પણ કાંઈ સાહિત્યનો વિકાસ થયો એ બધી જ માહિતી એણે ઇન્ડિકા પુસ્તકમાં આપેલી છે અને એના પરથી ખબર પડે છે આપણને કે એ સમયે ભારત એટલું એટલે એની સદ્ધરતા કેટલી હતી. આ ઉપરાંત તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. કોણે તો કે મેગેસ્થનીસે કયો ગ્રંથ લખેલો છે તો કે ઇન્ડિકા અને જેમાં એમણે મૌર્ય યુગ વિશે આપણને માહિતી એટલે કે એ જે ગ્રંથ લખેલો છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સમય દરમિયાન આવેલા એટલે મૌર્યકાળ દરમિયાન ભારતની પરિસ્થિતિ કેવી હતી એની માહિતી એણે શેમાં લખી છે? ઇન્ડિકામાં લખી છે. અને વર્તમાન સમયમાં આ ઇન્ડિકા ગ્રંથ મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જે પણ કંઈ સ્થિતિ હતી ભારતની એની માહિતી આપે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક છે ટોલોમી કે જેણે ભૂગોળ વિશે લખેલા ગ્રંથોમાં
ભારતની બંદરો વિશેની શું મળે છે? માહિતી મળે છે કે એ સમયે જે તે સમયે એટલે કે પ્રાચીન સમયમાં ભારતના બંદરો કેટલા વિકસિત હતા, કેવા પ્રકારના હતા અને કેવી રીતે ત્યાંનો વેપાર થતો હતો. તો કે એને ભૂગોળ વિશે એટલે કે એના જે દરિયાઈ માર્ગો છે, ભારતના દરિયાઈ માર્ગો, ભારતના બંદરો, એની સદ્ધરતા, એની વિશેની માહિતી એમ ટોલોમીએ એના પુસ્તકમાં લખેલી છે. આ ઉપરાંત ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય દરમિયાન કોણ આવેલું? તો કે ચીની મુસાફર ફાહિયાન આવેલો, કે જેણે ફાહિયાને છે એને પોતાના પુસ્તકમાં, અહીંયા તમને ચિત્રમાં બતાવી છે, આ ફાહિયાન છે, ચીની બૌદ્ધયાત્રી, ચંદ્રગુપ્ત બીજાના સમય દરમિયાન આવેલો. તો કે એને છે પોતાના પુસ્તકમાં એ સમયે એટલે કે ચંદ્રગુપ્ત બીજાના સમયે જે સમાજ જીવન હતું, એ સમયે જે આર્થિક વ્યવસ્થા એટલે એની આર્થિક લોકોની સંસ્કૃતિ, આર્થિક જીવન, એ સમયનું વહીવટી તંત્ર, એની માહિતી એને લખેલી છે. અને આ ઉપરાંત હર્ષવર્ધનના સમયમાં કોણ આવેલું? તો કે હ્યુએન ત્સાંગ, અને એને પોતાના પુસ્તક સિયુકીમાં, હ્યુએન ત્સાંગનું પુસ્તક છે આ સિયુકી, અને એમાં એણે હર્ષવર્ધનના સમયનું સામાજિક જીવન, એની વખતે જે સાહિત્યિક વારસે એટલે કે સાહિત્ય ક્ષેત્રે જે વિકાસ થયેલો, એના સમયમાં જે વિજ્ઞાન એટલે આપણે જુદી જુદી જે પણ કાંઈ કલા એટલે કે સાંસ્કૃતિક વિકાસ થયેલો, એની માહિતી એ આપણને આપે છે. અને આ બધા જ લોકો ભારતીય એટલે મીન્સ કે એના બધા જ પુસ્તકો છે આ લોકો મુસાફરોના, એ સામાજિક જીવન, ભારતીય સામાજિક જીવન, એ જે તે સમયે કેવું હતું, એ શાસકો એટલે કે જે પણ કાંઈ રાજાના સમયમાં આવ્યા, એ સમયે એ રાજા કેવો હતો, એની આ ઉપરાંત સાંસ્કૃતિકનું અદ્ભુત ચિત્રણ કરે છે. મતલબ કે એ સમયે જે પણ કાંઈ સંસ્કૃતિ હતી એનું એ ચિત્રણ કરે, એટલે મતલબ એની આપણને માહિતી આપે છે. ફરીવાર મૌર્ય સામ્રાજ્ય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવશે મેગેથનીસ, એનું ઇન્ડિકા પુસ્તક. પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવે છે ફાહિયાન, અને હર્ષવર્ધનના સમયમાં આવે છે હ્યુએન ત્સાંગ. આ બધા જ વિદેશી મુસાફરો ભારતમાં પ્રવાસ અર્થે આવેલા. જેમ આપણે કોઈ પણ જગ્યાએ પ્રવાસ માટે જઈએ છીએ, પરંતુ આપણે આવા નિરૂપણ નથી કરતા. આપણે શું કરીએ? ત્યાં જઈને ખાલી ફરીએ, જોઈએ, ફોટા પાડીએ, મજા કરીએ ને વહી આવીએ. આ લોકો છે એ પ્રવાસ, આપણે જેમ પ્રવાસ માટે જઈએ છીએ એવી જ રીતે આ લોકો પણ પ્રવાસ માટે જ આવેલા. અને આ લોકોએ એ સમય દરમિયાન જે પણ કંઈ સ્થિતિ જોઈ એનું એણે નિરૂપણ કર્યું ગ્રંથમાં, એટલે કે એક ભાષા આપી એને, અને એ ભાષા એ લોકો આપી એટલા માટે આપણે એમ કહી શકીએ કે એના આ પુસ્તકો પ્રાચીન ભારતમાં પરિસ્થિતિ એટલે કે સામાજિક જીવન કેવું હતું, પ્રાચીન ભારતના શાસકો, રાજાઓ હતા એ કેવા હતા, આ ઉપરાંત સંસ્કૃતિ કેવી હતી એની માહિતી મળે છે. આમાં ખાસ એટલું જ યાદ રાખવાનું છે કે કોના સમયમાં કયો મુસાફર આવેલો. તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મેગેથનીસ, પછી ચીન એટલે કે ફાહિયાન ચીની મુસાફર, ગ્રીકનો મેગેથનીસ છે એનું ઇન્ડિકા પુસ્તક, ચીનનો મુસાફર છે ફાહિયાન, કોના સમયમાં? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં. અને ચીની મુસાફર છે હ્યુએન ત્સાંગ, અને એ કોના સમયમાં? તો કે હર્ષવર્ધનના સમયમાં આવેલો. બાળ મિત્રો, અહીંયા સુધી રાખીએ. આના પછીના વિડીયોમાં આપણે વેપારી માર્ગો આપણે જોયું કે ટોલોમીએ જે બંદર એટલે કે જે આર્થિક વિકાસ, આપણે જે બંદરોની માહિતી લખેલી છે કે બંદરો કેટલા સદ્ધર હતા અને કેવી રીતે ત્યાં વેપાર થતો હતો, એની માહિતી આપણે આના પછીના વિડીયોમાં મેળવીશું.